टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ભરૂચની એક ઘટનાની કે જ્યાં તંત્રની બેદરકારીની ઘટના સામે આવી છે। અહીં એક રાહદારીનું ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે। તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો જ્યાં આમોદનગરમાં ખુલ્લી ગટરમાં રાહદારી ખાબક્યો હતો। આમોદના તિલક મેદાન નજીક આ ઘટના બની છે જે સીસીટીવીમાં જોઈ શકાય છે। ખુલ્લી ગટરો લોકોનો ભોગ પણ લઈ શકે છે તેનો આ દાખલો છે। આપ જોઈ રહ્યા છો આ ખુલ્લી ગટરમાંથી રાહદારી પસાર થઈ રહ્યો છે અને તે કઈ રીતે આ ગટરમાં ખાબકે છે। જો કે સદનસીબે તે બહાર આવી શકે છે પરંતુ કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત, કોઈ બાળક આ ગટરમાં ખાબકી શક્યું હોત। આ ગટર જે છે તેને માત્ર એક મીણિયાથી ઢાંકવામાં આવી છે જેના કારણે ખબર પણ ન પડે કે અહીં ગટર હશે, જેની અંદર એક રાહદારી ખાબકે છે જેના સીસીટીવી સામે આવે છે। આપ જોઈ રહ્યા છો આ અહીંથી બાળકો પણ પસાર થઈ રહ્યા છે। કોઈ બાળક આ ગટરમાં ખાબકે તો તેનું મૃત્યુ પણ થઈ શકે અને આ પ્રકારની દુર્ઘટનાની જાણે કે ભરૂચ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે ખુલ્લી ગટરો હાલ એમાંય ખાસ કરીને વરસાદી ગટરો વરસાદી માહોલમાં ખોલવામાં તો આવે છે પરંતુ ત્યારબાદ જેસે તે પરિસ્થિતિમાં રાખી દેવામાં આવે છે જેનો ભોગ બને છે માસૂમ રાહદારીઓ। આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કઈ રીતે અહીંથી એક વ્યક્તિ જે છે તે પસાર થઈ રહ્યો છે, તેને સ્વાભાવિક છે કે અંદાજો નથી અને તે આ ગટરમાં ખાબકે છે પરંતુ ત્યારબાદ એક બાળક પણ ત્યાંથી પસાર થાય છે જેનું ધ્યાન જાય છે ને તે સાઈડમાંથી નીકળી જાય છે।